નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ જિલ્લાની દહેજ જીઆઈડીસી માં આવેલી બેલ કંપનીમાં આજે રાજ્યના 23 જિલ્લાઓમાંથી ઝડપાયેલા 2212 કરોડના ડ્રગ્સના જથ્થાનો નાશ ઇન્સિનેટરમાં સળગાવીને કરી નાખવામાં આવ્યો હતો। આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી સહિત ડેપ્યુટી સીએમ અને ડીજીપી સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા। ભરૂચના દહેજ સ્થિત બેલ કંપનીના ઇન્સિનેરેટરમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી જપ્ત કરાયેલા ₹2212 કરોડના ડ્રગ્સનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરાયો હતો। આ કાર્યવાહી નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં હાથ ધરાઈ હતી। રાજ્યના 23 જિલ્લાઓમાં નોંધાયેલા ડ્રગ્સના 877 કેસોમાંથી જપ્ત કરાયેલા માદક પદાર્થોના આ નિકાલ કરવામાં આવ્યો હતો। તેમાં છેલ્લા 1 વર્ષ દરમિયાન પકડાયેલા અંદાજે 11.10 લાખ નશીલી દવાઓના બોટલો તેમજ 14,447 કિલોગ્રામ વિવિધ પ્રકારના ડ્રગ્સનો સમાવેશ થાય છે। દહેજ સ્થિત બેલના ઇન્સિનેરેટરમાં પર્યાવરણીય ધોરણનો અનુરૂપ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી। આ પ્રસંગે રાજ્યના ડીજીપી જ્ઞાનેન્દ્રસિંહ મલિક, KL રાવ, ગૌતમ પરમાર, સંદીપસિંહ, ભરૂચ કલેક્ટર, SP સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સંબંધિત વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। રાજ્ય સરકાર દ્વારા ડ્રગ્સ વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ પગલું ડ્રગ્સના નેટવર્ક સામેની કાર્યવાહીમાં વધુ એક મહત્વપૂર્ણ કડી તરીકે જોવામાં આવી રહ્યું છે। હર્ષ સંઘવીએ આણંદના એન્કાઉન્ટર, રાજ્યમાંથી ઝડપાયેલા 13 આતંકીઓ અને અમદાવાદની ફેક્ટરી બ્લાસ્ટ અંગે નિવેદન આપ્યું હતું। ગુજરાતમાં ડ્રગ્સ પકડાવવા સાથે આરોપીને સજા આપવાનો દર પણ 65% હોવાનું હર્ષ સંઘવીએ કહ્યું હતું। ગૃહમંત્રીએ આ તબક્કે રાજ્યના 278 પોલીસ અધિકારીઓને ₹60 લાખના ઇનામના ચેક આપી સન્માનિત કર્યા હતા। તેઓએ ગુજરાત પોલીસને અભિનંદન આપી સમાજ વતી અંતે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। આજે ગુજરાત પોલીસ દ્વારા 2212 કરોડ રૂપિયાના કિંમતનો ડ્રગ્સનો ખાત્મો કરવામાં આવ્યો છે। ડ્રગ્સ સામે ચાલી રહી આ જંગ હજી વધુ મજબૂતાઈથી ગુજરાતના ખૂણે ખૂણે પહોંચે તે દિશામાં ગુજરાત પોલીસની કામગીરી ચાલી રહી છે। ગત ઓક્ટોબર માસમાં આ જ સ્થળથી 2000 કરોડથી વધારે કિંમતનું ડ્રગ્સનો ખાત્મો બોલાવવામાં આવ્યો હતો અને આજે 2212 કરોડ રૂપિયાની કિંમતનો ડ્રગ્સનો ખાત્મો બોલાવ્યો છે। આ વર્ષે ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં ડ્રગ્સના કેસના કન્વિક્શનમાં સૌથી મોટો વધારો એ ગુજરાતમાં આવ્યો છે। ગુનેગાર પકડાઈ જાય, વર્ષો તક કેસ ચાલે, છુટકારો મળી જાય ક્યાંક ને ક્યાંક છટકબારી શોધીને, પરંતુ છેલ્લા 5 વર્ષથી જે પ્રકારે એક પછી એક મહત્વના બદલાવના કારણે આ વર્ષે આશરે 65% જેટલા ગુનેગારોને સજા સંભળાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે। આવનારા દિવસોમાં 100% ગુનેગારોને સજા સંભળાવવામાં સફળતા પ્રાપ્ત થાય તે પ્રકારના કામગીરીમાં અમે આગળ વધી રહ્યા છીએ। સર, આણંદમાં જે એક એન્કાઉન્ટર કરવામાં આવ્યું તેને તમે કઈ રીતે જોઈ શકો? એક 4.5 વર્ષની બાળકી, એની હત્યા, મોટા મોટી દુષ્કર્મ બી, અને જેનો ભૂતકાળ બી આ જ પ્રકારના ગુનાઓ જોડે જોડાયેલો હોય એવો નરાધમ પોલીસને ચક્કુ મારવાની કોશિશ કરે, ચક્કુ મારવાની કોશિશ કરવી, અનેક ગુનાઓ કરેલા છે અને એવા નરાધમ સામે જ્યારે પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડે, આવા નરાધમોને સંપૂર્ણપણે કંટ્રોલમાં રાખવા એ જ રાજ્ય પોલીસનું કામ છે। સર, જે પ્રકારે ગુજરાત એટીએસે આતંકવાદીનું એક આખું નેટવર્કનો બહુ મોટો પર્દાફાશ કર્યો છે, છેલ્લી સ્થિતિ પ્રમાણે હાલમાં શું દેખાઈ રહ્યું છે સર આ મામલે?
એની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. સમય અંતરે તમને એટીએસ દ્વારા જાણકારી આપવામાં આવશે. સર છેલ્લો સવાલ, સર જે અમદાવાદ ફેક્ટરી બ્લાસ્ટ છે એના બાબતે આપવું. કાલે એક એસઆઈટી બનાવવામાં આવી છે. આજે હું અમદાવાદ પહોંચીશ એટલે એક રિવ્યૂ મિટિંગ છે, એના પછી હું વાત કરીશ. ભરૂચમાં 250 વર્ષ જૂની રથયાત્રા બાદ ભગવાનની પ્રતિમાઓને સુરત લઈ જવામાં આવી હોવાના મામલે વિવાદ સર્જાયો છે. મંદિરના વહીવટકર્તાઓ દ્વારા આ મામલે વિરોધ નોંધાવી પરંપરાનો ભંગ થયો હોવાનો આક્ષેપ કર્યો છે. ઐતિહાસિક અને ધાર્મિક નગરી ભરૂચમાં ભગવાન જગન્નાથજીની 250 વર્ષ જૂની રથયાત્રા બાદ એક વિવાદ સામે આવ્યો છે. રથયાત્રા પૂર્ણ થયા બાદ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાજીની મુખ્ય પ્રતિમાઓ જોવા ન મળતા ભક્તોમાં ચર્ચા શરૂ થઈ હતી. શરૂઆતમાં તો પ્રતિમાઓ ગુમ થઈ હોવાની ચર્ચા ફેલાઈ હતી, જેના કારણે ભક્તોમાં ચિંતા અને હોબાળો મચ્યો હતો. બાદમાં સામે આવ્યું હતું કે પ્રતિમાઓ સુરત ખાતે યોજાનારી ઇસ્કોનની રથયાત્રા માટે લઈ જવામાં આવી હોવાનું કહેવાય રહ્યું છે. આ ઘટનાને લઈને કેટલાક ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે અને મંદિરની પરંપરા તેમજ નિર્ણય પ્રક્રિયા અંગે સવાલો ઉઠી રહ્યા છે. મંદિરના વહીવટ કરતા ભાનુબેન ગોસ્વામીએ પ્રતિમાઓ બહાર લઈ જવા સામે વાંધો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે 250 વર્ષ જૂની પરંપરા સાથે આ રીતે છેડા ન થવા જોઈએ. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે ભગવાનની પ્રતિમાઓ કોઈ વસ્તુ નથી કે જરૂર પડે ત્યારે અન્યત્ર મોકલી દેવાય. તેમણે એમ પણ કહ્યું હતું કે આજે જો પ્રતિમાઓ સુરત મોકલી છે તો આવતીકાલે મેઘરાજાની પ્રતિમા પણ કોઈ માંગશે તો શું આપી દેશો? હાલ સમગ્ર મામલો ભક્તોમાં ચર્ચા ચાલી રહી છે. બીજી તરફ આ મુદ્દે ભોય પંચ અથવા સંબંધિત જવાબદાર પક્ષ તરફથી સત્તાવાર સ્પષ્ટતા સામે આવવાની રાહ જોવામાં આવી રહી છે. આ લોકો મૂકીને ગયા ને પછી ભદ્રસભાઈ આવ્યા તો એમને એવું કીધું આ મૂર્તિ તમે સુરત આપો. તો અમે તો ના કીધું કે અમારથી ના અપાય. તો એ માયના જ નહીં કે અમે હું પ્રમુખ છે એમ કે. તમે પ્રમુખ બન્યા તો એવું છે કે તમે જે કહેશો તો અમારે કરી લેવાનું એવું કીધું મેં. એટલે આ લોકો મૂર્તિ લઈ ગયા મંદિર? હા લઈ ગયા, મૂર્તિ લઈ ગયા. સર ખરેખર ખોટું નથી? ખોટું જ છે ને. અને જો આ રીતે મેઘરાજાની મૂર્તિ પણ લઈ જાય તો તે કેવું કહેવાય? એવો ખોટું જ કહેવાય. અંકલેશ્વર પંથકમાં વિદ્યાર્થીઓને માર મારવાના કેસમાં હવે નવો ફણકો ફૂટ્યો છે, જેમાં 15 વર્ષની સગીરા વિદ્યાર્થીને 10 થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા માર મારી સિગરેટના ડામ આપતા વિદ્યાર્થીની સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ છે. પોલીસ આ દિશામાં હવે તપાસ શરૂ કરી છે. અંકલેશ્વર પંથકમાં ટ્યુશન જતી 2 વિદ્યાર્થીનીઓ પર થયેલા હુમલાના કેસમાં હવે નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. અગાઉ સોશિયલ મીડિયા પર 2 વિદ્યાર્થીનીઓ પર હુમલો થતો દેખાયો હતો, પરંતુ હવે મામલામાં નવા આક્ષેપ મુજબ આ સમગ્ર ઘટનાની શરૂઆત 15 વર્ષની એક સગીરા પર થયેલા હુમલાથી થઈ હોવાનું જાણવા મળ્યું છે. મળતી વિગતો મુજબ અંકલેશ્વરના ગાર્ડન સિટી વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરા પલ જેશલનાને ફોન કરીને એક સ્થળે બોલાવવામાં આવી હતી. ત્યાં આકૃતિ સંસ્કૃતિ સહિત 10 થી વધુ સહધ્યાયીઓના ટોળાએ તેને ઘેરીને ગંભીર માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, સગીરાના શરીર પર સિગરેટના ડામ પણ આપવામાં આવ્યા હોવાનો પરિવારજનોનો દાવો છે. આ ઘટનાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર હવે વાયરલ થયો છે. ઇજાગ્રસ્ત સગીરાએ ઘરે પહોંચી સમગ્ર ઘટનાની જાણ માતા પિતાને કરતા તેઓએ દીકરીના શરીર પર ઈજાના નિશાન અને સિગરેટના ડામ જોયા હતા. આ ઘટનાથી રોષે ભરાયેલા પરિવારજનોએ બાદમાં ટ્યુશન જતી આકૃતિ અને સંસ્કૃતિ નામની 2 વિદ્યાર્થીનીઓને રસ્તામાં રોકી તેમની સાથે મારામારી કરી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે ગુનો નોંધી દંપતી આરોપીઓની ધરપકડ કરી હતી. હવે ઘટનામાં નવો વળાંક ત્યારે આવ્યો છે જ્યારે પ્રથમ હુમલાનો ભોગ બનેલી પલ જેશલનાને પણ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેણીએ મીડિયા સમક્ષ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે તેને અગાઉ આયોજનબદ્ધ રીતે બોલાવી 10 થી વધુ યુવક યુવતીઓએ ગંભીર રીતે માર માર્યો હતો તેમજ સિગરેટના ડામ આપ્યા હતા. આ મામલે પલના મામાએ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે લેખિત અરજી આપી પ્રથમ હુમલામાં સંડોવાયેલા 10 થી વધુ લોકો સામે ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. હાલ પોલીસે બંને ઘટનાઓને એકબીજા સાથે સાંકળીને સમગ્ર પ્રકરણની તપાસ શરૂ કરી છે. જોકે સૂત્રો પાસેથી મળતી બિનસત્તાવાર માહિતી મુજબ આ સમગ્ર પ્રકરણમાં કેટલાક શખ્સો પરપ્રાંતીય રાજકારણીઓનો ઉપયોગ કરી રહ્યા છે અને તેઓના ફોન કોલ્સના કારણે તપાસમાં પણ અનેક વળાંકો આવી રહ્યા હોવાનું બિનસત્તાવાર રીતે જાણવા મળી રહ્યું છે. જોકે હાલ તો પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ કેસમાં એક પછી એક નવા ખુલાસા સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે. બંને પક્ષો દ્વારા એકબીજા સામે ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા હોવાથી પોલીસ માટે પણ ઘટનાની તથ્ય અને સઘન તપાસ કડકરૂપ બની છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બંને પક્ષની અરજીઓ, સીસીટીવી ફૂટેજ, વિડીયો પુરાવા, તબીબી અહેવાલ અને અન્ય સાક્ષીઓના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જે કોઈ પણ દોષિત હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. જો કે અંકલેશ્વરની ગાર્ડન સિટી ટાઉનશીપ રોડ ઉપર ગત તારીખ 15 જુલાઈના રોજ ગાર્ડન સિટીથી FDDI કોલેજ તરફ જતા માર્ગ ઉપર સંસ્કૃતિ
સંસ્કૃતિ અને તેની બેન આકૃતિ એક્ટિવા પર ટ્યુશન ક્લાસ જવા નીકળ્યા હતા. તે દરમિયાન તેમને એક કારમાં આવેલા દેવાભાઈ, તેમની પત્ની, માતા અને પુત્રી પલે તેમને રોકીને અગાઉ થયેલા ઝઘડાની બાબતે બોલાચાલી શરૂ કરી હતી. આક્ષેપો છે કે ચારે બંને યુવતીને ગાળો આપી વાળ પકડી ક્રિકેટના બેટ વડે માર માર્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ જોતા કઈ નક્કર કારણોસર આટલી નિર્દયતાથી હુમલો કરાયો હશે તેવી શંકા સેવાતી હતી, જે આજે ઉજાગર થઈ હતી. પલ જેસલના ઉપર અગાઉ કોઈ કારણસર સંસ્કૃતિ સિંઘ અને આકૃતિ સિંઘ અને તેમની સાથે અભ્યાસ કરતા 7 વિદ્યાર્થીઓ અને એક વિદ્યાર્થીની ટોળકીએ સાગમટે માર માર્યો હતો અને સિગરેટના દામ આપ્યાના ગંભીર આક્ષેપો થયા છે, જેની તીવ્ર પ્રતિક્રિયાના ભાગરૂપે બંને બહેનો ઉપર હિંસક હુમલો થયો હોવાનું હાલ જાણવા મળી રહ્યો છે, જે અંગે અંકલેશ્વર પોલીસ મથકે ફરિયાદ થવા પામી છે. જોકે પોલીસે આ મામલામાં અગાઉ જે પ્રકારે ઝડપથી એક દંપતીની અટકાયત કરી હતી, ત્યારે હવે આ મામલામાં પણ પોલીસ તે જ પ્રકારે કાર્યવાહી કરીને આ સમગ્ર ઘટનાને પણ મીડિયા સમક્ષ રજૂ કરે તે એટલું જ જરૂરી છે, કારણ કે કેટલાક રાજકારણીઓ ના ફોન કોલથી તપાસમાં છેડછાડ થઈ રહી હોવાના પણ ગંભીર આક્ષેપોની ચર્ચા છે. જો કે આ ચર્ચાઓને હવે પોલીસ તથ્ય તપાસ કરીને દૂર કરે તે એટલું જ જરૂરી છે. મારું નામ પલ છે. સંસ્કૃતિએ મને फ़ोन કરીને બોलाई गार्डन सिटी में कि हम लोग वहाँ बैठते और हम लोग शांति से सॉल्व करते. પછી મેં ને મારી ફ્રેન્ડ ધ્રુવી ત્યાં ગયા. આના પહેલાં સંસ્કૃતિએ મારી મમ્મીને પણ ફોન કર્યો ને એવું કીધું કે આંટી પલ કો ભેજો હમકો ઘૂમના હે. આ જૂઠું બોલ્યું ને મારી મમ્મીથી મને મોકલાઈ ત્યાં. મમ્મીએ કીધું ઠીક હે મેં ભેજતું. પછી અમે લોકો ત્યાં ગયા. ત્યાં એ લોકો 10 લોકો બેઠા હતા, 7 છોકરાઓ અને 1 છોકરી. સંસ્કૃતિ, આકૃતિ ને જીની ને 7 છોકરાઓ રુદ્રાક્ષ, સમર, રાજવી, વિહાન, ઈશાન એ બેનો ભાઈ છે ને સંદીપ. આ લોકો ત્યાં હતા ને મેં ત્યાં ગઈ પછી એ બધાએ મને મારવાનું એક કરીને ચાલુ કર્યું. પછી એ 3 છોકરીઓએ મને નીચે સુવાડી દીધી હતી ને સુવાડીને માર્યું હતું ને પેલા બધા છોકરાઓ ત્યાં હતા એ બધા સિગરેટ ને વેપ પીતા હતા ને એ લોકો ઈશાન એ બધા પણ મારી પાસે આવ્યા ને એ લોકો પણ મને લાતેથી મારવાનું ચાલુ કરી દીધું. એક હાથ મારો કોઈ છોકરાએ પકડ્યો હતો, એક હાથ જીનીએ પકડ્યો હતો ને મારી ટી શર્ટ ઉપર કરીને એ લોકો મને મારતા હતા. પેલા છોકરાઓએ મને સિગરેટનો દામ આપ્યો હતો, આઈલર દામ ને મને અહીંયા કાનમાંથી લોહી કાઢી દીધું હતું. મારી બુદ્ધિ ખોવાઈ ગઈ હતી. મારા ચશ્મા એ લોકોએ તોડી નાખ્યા હતા ને બધા લોકો મને મારતા હતા ને ગાડીમાં રુદ્રાક્ષ બેઠો તો એ બેઠો વિડીયો ઉતારતો હતો ને બધા લોકો મારી પાસે આવ્યા ને મને લાતો મારતા હતા ને અડધા લોકો ત્યાં બેસીને સિગરેટ ને વેપ પીતા હતા. ને પછી એટલું થયું. પછી મેં 2 દિવસ ઘરે ના કીધું કેમ કે મને બીક લાગતી હતી કે એ લોકો મને પાછા મારશે. પછી 3rd દિવસ મમ્મીએ આ બધા નિશાન જોયા. મમ્મીને ગુસ્સો આવ્યો. પછી મમ્મીએ પપ્પાને કીધું. પછી અમે લોકો એમના ઘરે જ જતા હતા બટ અમને લોકોને એ લોકો વચ્ચે રસ્તે મળી ગયા. તો એ 2 ગુસ્સામાં હતા. આ બધું જોઈને બધાને જ ગુસ્સો આવે. સિગરેટના દામને મને માર્યું હતું ને મને કાનમાંથી લોહી કાઢ્યું હતું. તો મારા પેરેન્ટ્સને બહુ ગુસ્સો આવ્યો એટલે એ લોકોએ મારથી એમને મળાવ્યું ને એ લોકો આ છુપાવે છે જે મારા સાથે થયું છે. એ લોકો આને દબાવી દે છે. એ લોકો એમનું જ બતાવે છે કે અમે લોકો એને મારી. બટ રિયાલિટી તો પહેલાં આ છે કે એ લોકોએ મને મારી હતી ને છોકરાઓએ પણ મને મારી હતી. આ બધા લોકોએ પ્લેન કરીને મને મારી હતી ને ધોકો આપીને મને બોલવાયેલું હતું. બટ રિયાલિટી આ છે. બટ બધાને એવું લાગે છે કે અમે જ એમને માર્યું છે. અંકલેશ્વર શહેરમાં પાલિકા દ્વારા બેદરકારી રાખીને ગટરના ઢાંકણાઓ જ નહીં ઢાંકતા અંતે ખુલ્લી ગટરમાં આજે એક સ્કૂલ વાન ખાબકી હતી. સદનસીબે લોકો દોડી આવતા મોટી દુર્ઘટના થતા અટકી હતી. અંકલેશ્વરના કસ્બાદીવાડ વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે નગરપાલિકાની બેદરકારી ફરી એકવાર ખુલ્લી પડી હતી. ખુલ્લી પડેલી ગટરમાં એક સ્કૂલ વેન ખાબકતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે વેનમાં સવાર કોઈને ઈજા પહોંચી ન હતી અને મોટી જાનહાની ટળી હતી, પરંતુ આ ઘટનાએ તંત્રની કામગીરી સામે સવાલો ઊભા કરી નાખ્યા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક દોડી આવ્યા હતા અને ભારે જહેમતે વાનને ગટરમાંથી બહાર કાઢી હતી. સ્થાનિકોની સમયસરની મદદને કારણે સંભવિત ગંભીર અકસ્માત ટળી ગયો હતો. સ્થાનિકોનું કહેવું છે કે વરસાદી સિઝન શરૂ થઈ
હોવા છતાં અનેક જગ્યાએ ગટરો ખુલ્લી જ પડેલી છે. તેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ સતત અકસ્માતનો ભય હેઠળ પસાર થવું પડે છે. તો આ વખતે સ્કૂલ વેનને બદલે કોઈ બાળક અથવા દ્વિચક્રીય વાહન ચાલક ગટરમાં ખાબક્યો હોત, ગંભીર ઈજાને જાનહાનિ પણ સર્જાઈ શકી હોત. ઉલ્લેખનીય છે કે આ જ વિસ્તારમાં થોડા સમય પહેલા રેતી ભરેલી ટ્રક પણ ફસાઈ ગઈ હતી, છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી અને અસરકારક પગલાં લેવામાં આવ્યા ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ઘટના બાદ સ્થાનિકોએ નગરપાલિકા સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો અને ખુલ્લી ગટરો પર તાત્કાલિક ઢાંકણા મૂકવા તેમજ વરસાદી સિઝનમાં જોખમી સ્થળોનું યુદ્ધના ધોરણે સમારકામ કરવાની માંગ કરી છે. લોકોનું કહેવું છે કે જો તંત્ર હવે જાગશે નહીં તો કોઈ દિવસ આવી બેદરકારી નિર્દોષ લોકોના જીવ પર ભારે પડી શકે છે. સ્કૂલો ફરી શરૂ થઈ રહી છે. નવી ક્લાસ, નવા પુસ્તકો, નવી આશાઓ. પણ શું તમારા બાળકની સ્કૂલ બેગ પણ નવી છે? જો નહીં તો હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અંકલેશ્વરની જાણીતી કિસ્મત લગેજ લઈને આવી છે ધમાકેદાર સ્કૂલ બેગ એક્સચેન્જ ઓફર. હવે તમારા બાળકની જૂની સ્કૂલ બેગ લઈને આવો અને મેળવો પહેલેથી જ ચાલી રહેલા 25% થી 45% સુધીના ડિસ્કાઉન્ટ પર વધારાનું 10% એક્સચેન્જ ડિસ્કાઉન્ટ. કિસ્મત લગેજ ખાતે મળશે 250 રૂપિયાથી લઈને 2500 રૂપિયા સુધીની અદ્યતન ડિઝાઇન વાળી મજબૂત અને બ્રાન્ડેડ સ્કૂલ બેગનો વિશાળ સંગ્રહ. અમે માત્ર વેપારી જ નહીં પરંતુ જાતે બેગ મેન્યુફેક્ચરર પણ છીએ, એટલે તમને મળશે શ્રેષ્ઠ ગુણવત્તા, વ્યાજબી ભાવમાં અને ખાસ વાત, વિવિઝા કંપનીની પસંદગીની બેગ પર 18 મહિનાની ગેરંટી પણ. અને હા, બે સ્કૂલ બેગની ખરીદી કરો અને કિસ્મત લગેજની ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરો અને મેળવો એક આકર્ષક શોપિંગ બેગ બિલકુલ મફત. આ વિશેષ ઓફર માત્ર આજથી 15 જૂન સુધી જ માન્ય છે. કિસ્મત લગેજ, સિટી રેલવે સ્ટેશન પાસે, જૂના એસટી ડેપો સામે, સ્ટેશન રોડ, અંકલેશ્વર. કિસ્મત લગેજ, જ્યાં મળે ક્વોલિટી, સ્ટાઇલ અને બચત. કિસ્મત લગેજ, સ્કૂલ બેગ ખરીદવાની સાચી જગ્યા. વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર પર સંપર્ક કરો. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP डेवलपर, Data Analytics, UI UX ग्राफिक्स डिजाइनर, Node.js developer, वर्डप्रेस डेवलपर. फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. અંકલેશ્વર શહેરના મુખ્ય રસ્તા ઉપર એવા કે 3 રસ્તા સર્કલ નજીક રસ્તા ઉપર જ બિંદાસ રખડતા ઢોરોને લઈને મોટી દુર્ઘટના સર્જાશે તેવો ભય લોકોને સતાવી રહ્યો છે. કોઈ પણ નિર્દોષ વ્યક્તિનો ભરૂચની જેમ જીવ જશે ત્યારે પાલિકાનું તંત્ર જાગશે તેવું લોકો કહી રહ્યા છે.
અંકલેશ્વર શહેરના મુખ્ય રસ્તા ઉપર રખડતા ઢોરોનો આતંક વધ્યો છે. રોજ આ રખડતા ઢોરો ટ્રાફિકને અડચણરૂપ બની રહ્યા છે. અંકલેશ્વર શહેરના મુખ્ય રસ્તા એવા શહેરના 3 રસ્તા સર્કલ, શાકભાજી માર્કેટ અને સ્ટેશન રોડ ઉપર છેલ્લા કેટલાક દિવસોથી રોજ સાંજના અડ્ડો જમાવીને બેસતા આ રખડતા પશુઓ કોઈક મોટી દુર્ઘટનાનું કારણ બનશે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અગાઉ પણ ઢોરો પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ ફરી પાણીનું નામ ભૂ સાબિત થઈ રહ્યું છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી આ મુખ્ય રસ્તા ઉપર 3 રસ્તા સર્કલ, સ્ટેશન રોડ ઉપર જ અડીંગો જમાવીને બેસતા આ રખડતા પશુઓને પાંજરે પૂરવામાં નહીં આવે તો મોટી દુર્ઘટના સર્જાશે. કારણ કે ગમે તે સમયે ઉભા થઈને ચાલવા માંડતા આ રખડતા ઢોરોને લઈને વાહનો અથડાય તેવી સંભાવના પૂરેપૂરી છે. ત્યારે હાલ તો અંકલેશ્વર નગરપાલિકા રખડતા ઢોરોને જબ્બે કરીને તાત્કાલિક પાંજરાપોળ મોકલે તે જરૂરી છે. જો તેમના માલિકો હોય તો તેમની સામે કડકથી કડક પોલીસ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. નગરપાલિકા અને પોલીસ વિભાગ હવે આ રખડતા ઢોરોનો પાંજરાપોળ મોકલીને લોકોનો જીવ બચાવે તે પણ જરૂરી છે. નહીં તો કોઈક દિવસે ભરૂચમાં જે રીતે એક યુવાનનો જીવ ગયો તેવી રીતના આ રખડતો ઢોરો કોઈકનો જીવ લેશે. પછી નગરપાલિકાના સત્તાધીશો જાગશે તે પહેલા જ આ રખડતા ઢોરોને પાંજરે પૂરીને રસ્તા ઉપર ટ્રાફિકની સમસ્યાને હલ કરવામાં આવે તે જરૂરી છે. ભરૂચના જાડેશ્વર સ્થિત નર્મદા કોલેજ પાસે મુખ્ય રસ્તા ઉપર શાકભાજીના વેપારીઓ હવે જાહેર રસ્તા ઉપર અડીંગો જમાવીને શાકભાજીનો વેપાર કરી રહ્યા છે, જેને લઈને ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ છે. હવે આ મામલે પોલીસ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે. ભરૂચના જાડેશ્વર સ્થિત નર્મદા કોલેજ નજીક મુખ્ય માર્ગ પર ગેરકાયદેસર રીતે ભરાતી શાકભાજી હાટ બજાર ટ્રાફિક માટે માથાનો દુખાવો બની ગઈ છે. અગાઉ આ બજાર નજીકના ખેતરમાં ભરાતી હતી, પરંતુ વરસાદને કારણે ખેતરમાં પાણી અને કાદવ ભરાઈ જતા વેપારીઓ હવે મુખ્ય માર્ગ પર જ દુકાનો ગોઠવી દીધી છે. માર્ગની બંને બાજુ શાકભાજીના પાથરણા થતા રસ્તો સાંકડો બની ગયો છે. આ માર્ગ જાડેશ્વર ચોકડીથી પૂર્વ પટ્ટીના 25 થી વધુ ગામોને જોડતો મુખ્ય માર્ગ હોવાથી દિવસભર અને વાહન વ્યવહાર રહે છે. ખાસ કરીને કોલેજ છૂટવાના સમયે વિદ્યાર્થીઓને રોડ પર જીવના જોખમે પસાર થવું પડે છે, જેના કારણે અકસ્માતની ભીતિ પણ વધી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત છતાં વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિકોએ મુખ્ય માર્ગ પરથી દબાણ દૂર કરી હાટ બજારને અન્ય યોગ્ય સ્થળે ખસેડવા અથવા યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે, જેથી ટ્રાફિકની સમસ્યા દૂર અને અકસ્માતો અટકાવી શકાય. ભરૂચના નિકોરા બેટમાં ગૌચરની જમીન પર બોટેનિકલ ગાર્ડનના ગ્રામ પંચાયતના ઠરાવોને ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તેની રજૂઆત કરી છે. ભરૂચના નિકોરા બેટ ગામમાં ગૌચર તરીકે અનામત સર્વે નંબર 12 અને 13ની જમીન બોટનિકલ ગાર્ડન માટે ફાળવવાના ગ્રામ પંચાયતના 18/7/2026ના ઠરાવ સામે ગામના માલધારીઓ અને ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. આ અંગે કલેક્ટરને આવેદનપત્ર પાઠવતા તેમણે જણાવ્યું હતું કે આ ગૌચરની જમીનનો વર્ષોથી ગામના અંદાજે 3000થી વધુ ગાયો, ભેંસો અને અન્ય ઢોરો ઢાંખરના ચરિયારણ માટે ઉપયોગ થાય છે. ઉપરાંત નર્મદા નદીમાં પૂર કે રેલની પરિસ્થિતિ સર્જાય ત્યારે ગામના લોકો અને તેમના પશુઓ માટે આ ઊંચાઈ પર આવેલી જમીન સુરક્ષિત આશ્રય સ્થાન તરીકે ઉપયોગમાં લેવાય છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે ગ્રામ પંચાયત દ્વારા પૂરતી ચર્ચા કે ગ્રામજનોની સંમતિ લીધા વિના તાત્કાલિક બેઠક બોલાવી ગૌચરની જમીન પર બોટનિકલ ગાર્ડન બનાવવા માટેનો ઠરાવ કરવામાં આવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે ગૌચરની જમીનનો હેતુફેર સરકારના નિયમ અને જાહેર હિતની ભાવના વિરુદ્ધ છે. આ મુદ્દો ગામના રહેવાસીઓ એ ઠરાવ રદ કરવાની તેમજ ગૌચરની જમીન અંગે કોઈ પણ પ્રકારની મંજૂરી ન આપવામાં આવે તેવી માંગ કરી છે. મારું નામ દીપકભાઈ ભગુભાઈ આહિર છે. હું નિકોરા બેટમાં વસવાટ કરું છું પશુપાલનનો વ્યવસાય સાથે. અને જે નિકોરા બેટમાં ગૌચર જગ્યા આવેલી છે એ જગ્યા પર અમે ગાય ભેંસ ચરાવવા જઈએ છીએ અને ત્યાં અમારે જ્યારે પૂર આવે છે નદીમાં ત્યારે એ જગ્યા અમારે નીચે પાણી ભરાતા ઉપર અમે ત્યાં રોકાણ કરીએ છીએ. અને આ જે પંચાયતે ઠરાવ કરીને આપેલો છે એ અમારે રદ કરવો છે. એને એ ગ્રામ સભા બોલાવ્યા વગરના ડાયરેક્ટ ઠરાવ કરેલો છે પંચાયતે. અને એ જગ્યા ના હોય તો અમારે તો આહિર સમાજ અને આદિવાસી સમાજને ત્યાં રહેવાનું મુશ્કેલ છે. પછી બીજે કઈ જગ્યા એવી અમારી પાસે છે નહીં ને નિકોરા ગામમાં પણ એ જગ્યા એવી નથી કે અમે ત્યાં અમારું પશુપાલન રાખી શકીએ. અમે કલેક્ટર કચેરીએ આવેદન પત્રો આપવા આવેલા છે. અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે ગડકોટ પાટિયા વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન કારમાં તલવાર રાખીને ફરતા એક વ્યક્તિને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસની ટીમ ગડકોલ પાટિયા ખાતે વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન અંડાળા તરફથી આવતી મારુતિ સુઝુકી ઇકો કાર નંબર GJ16DS 9587 શંકાસ્પદ લાગતા તેને અટકાવીને તપાસ કરવામાં આવી હતી. કાર ચલાવનાર વ્યક્તિએ પોતાનું નામ પપ્પુ સિંઘ ઉર્ફે ઉમેશ કમલા સિંઘ રહે સુંદર રેસિડેન્સી R&B જનરલ હોસ્પિટલની સામે રાજપીપળા રોડ ગડકોલ હોવાનું જણાવ્યું હતું. પંચોની હાજરીમાં કારની તપાસ કરતા પાછળની સીટમાંથી એક તલવાર મળી આવી હતી. તલવાર રાખવા અંગે સક્ષમ અધિકારીનું કોઈ પરવાનગી પત્ર રજૂ કરી શક્યો ન હોવાથી પોલીસે તલવાર કબજે કરી હતી. આરોપી પોતાની કબજામાંની કારમાં માનવ શરીરને ઈજા પહોંચાડી શકે તેવું મારક હથિયાર રાખી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યો હોવાનું સામે આવતા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે તેની સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ હેઠળ ગુનો દર્જ કરીને તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકાના શેખપુર ગામે જાહેરમાં પત્તા પાનનો જુગાર રમતા 5 જુગારીઓને પોલીસે ઝડપી લીધા હતા. અંકલેશ્વર ઉડા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સેંગપુર ગામ ખાતે જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. જ્યાં સ્થળ ઉપર દરોડા પાડતાની સાથે જ જુગાર રમી રહેલા નિશાર કાલુ શેખ, ઇસાક ઉસ્માન શેખ, ઉસ્માન અબ્બાસ પઠાણ, અસલમ નસરુદ્દીન પઠાણ, હનીફ અબ્બાસ શેખ, રસૂલ અબ્દુલ પઠાણ અને રફીક ગફૂર શેખને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ ₹14,000 તથા ₹25,000થી વધુની કિંમતના મોબાઈલ ફોન મળીને કુલ ₹39,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓ વિરુદ્ધ જુગારદાર હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વર તાલુકાના જૂના બોરપાટા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને અતુલ ફાઉન્ડેશન દ્વારા નોટબુકનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચ તાલુકાના જૂના બોરપાટા ગામની પ્રાથમિક શાળામાં અટલ ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ધોરણ 1 થી 7 માં અભ્યાસ કરતા 250 થી વધુ વિદ્યાર્થીઓને ફૂલ સ્કેપ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અતુલ ફાઉન્ડેશનના પ્રતિનિધિ સલીમભાઈએ જણાવ્યું હતું કે અભ્યાસ થકી બાળકોમાં સંસ્કાર, ચેતના અને જવાબદારીની ભાવનાનું નિર્માણ થાય છે. વિદ્યાર્થીઓને જરૂરી શૈક્ષણિક સાધનો ઉપલબ્ધ કરાવવું એ સમાજ પ્રત્યેની આપણી જવાબદારી છે. તેના ભાગરૂપે અતુલ ફાઉન્ડેશન સમાજમાં ઉદાહરણરૂપ કાર્યક્રમનું આયોજન કરતા રહે છે. નોટબુક પ્રાપ્ત થતા વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું. આ કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય કિરણબેન પટેલ શિક્ષકો અતુલ ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આવી સામાજિક પહેલ વિદ્યાર્થીઓના શિક્ષણને વધુ પ્રોત્સાહિત આપશે, તેમની શૈક્ષણિક સફળને મજબૂત બનાવશે. સાથે હાજર બાળકોને પણ બોધ આપ્યો કે ભવિષ્યમાં તમે પણ જરૂરિયાતમંદ લોકોના સહારો બની રાષ્ટ્રના નિર્માણમાં સહયોગ આપશો. કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકગણ ઉપરાંત અતુલ ફાઉન્ડેશનના મેનેજમેન્ટ સ્ટાફના સલીમ કડીવાલા, દિવ્યકાંત જોગ, મુકેશ શર્મા, ગામના સરપંચ પંકજ પટેલ, સામાજિક આગેવાન ધર્મેશભાઈ સોલંકી, પત્રકાર પ્રજ્ઞેશ પાટણવા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.